જે RVNLના આપણે એક થોડા નેગેટિવ રિઝલ્ટ્સ આવતા જોયા અને રેલવે એઝ અ સેક્ટર પર આપણે ટાઈમ એન્ડ અગેન વાત કરતા હોઈએ છીએ. જગદીશભાઈ, RVNL કઈ રીતના તમે જોશો? 340ના લેવલ્સ ચાલે છે, આજે 5% આપણે 5.5%નું દબાણ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે નજર રાખશો અહીંયા? પ્રતિબેન, RVNL આજે 7% જેટલો નીચે છે. એનો Q3 નેટ પ્રોફિટ હતો એ લગભગ 13% ઘટીને 311 કરોડની આસપાસ આવ્યો છે. માર્કેટને જ્યારે એક માર્કેટ ખરાબ છે અને એમાં આ જાતના પરિણામ જો ખરાબ આવે તો માર્કેટ એને બહુ જ ખરાબ રીતે પનિશ કરતું હોય છે. એટલે કંપનીએ જે રિપોર્ટ કર્યા છે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ એ માર્કેટના એક્સપેક્ટેશન કરતાં નીચા છે. કંપનીનું બેઝિકલી કદાચ એવું કહેવું છે કે આ રેવન્યુનું જે અત્યારે એ લોકો ડિસ્ક્લોઝ કર્યા છે એ દેટ મે નોટ બી કન્સિસ્ટન્ટ ફોર ઓલ ધ ટાઈમ. કારણ કે આ એક કંપની એવી છે કે, અને આપણે એ પણ જાણીએ છીએ કે રેલવેનું જે વિસ્તૃતીકરણ છે, બધા નવી ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થવાની છે અને એટલે જે નાની જે લાઇન છે એને મોટી કરવા માટેની બી સરકારની અત્યારે તજવીજ ચાલુ જ છે. એટલે રેલવેની અંદર તો કેપેક્સ લગભગ કરવો અનિવાર્ય છે. એમાં સરકાર કોઈ બાંધછોડ કરી શકે એવું હોતું નથી. પણ મારું માનવું છે કે માર્કેટનું એક સેન્ટિમેન્ટ ખડાયું છે ને એની ઉપર આ જાતના પરિણામ આવવા એટલે એ ચોક્કસ બજારને પનિશ કરે છે. પણ આજનો તમે ભાવ તમે જુઓ અને એનો 52 વીક હાઈ તમે જુઓ તો તમે ચોક્કસ માર્કેટ ઇઝ ડેફિનેટલી ગિવન અ ગુડ રિટર્ન. તમે એકાદ વર્ષનું જોશો તો લગભગ 30-35% જેટલું રિટર્ન આ કંપનીએ આપ્યું છે. પણ એક તો પરિણામ ખરાબ આવે, માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ છે એટલે 52 વીક હાઈથી જે 650ની આસપાસ હતો એમાંથી 50% જેટલો ઘટી ગયો છે. એટલે આ જાતના શેરો જ્યારે સારા છે, જે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ માટે મને એવું લાગે છે કદાચ 300 કે 310ની આસપાસ આવે તો ડેફિનેટલી ઇટ વિલ મેક અ વેલ્યુ બાઇંગ. કારણ કે આ શેરનો ભાવ 220 કે 225થી નીચે ગયો નથી અને રેલવેમાં સરકારને ખર્ચો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એબ્સોલ્યુટલી. તો અહીંયા તો આપણે હવે ફાસ્ટ રેલવે ટ્રેક્સ જે રીતના વધી રહ્યા છે અને જે રીતના એક રેલવે કોરિડોરમાં જે આપણે અત્યારના એડવાન્સમેન્ટ જોઈ રહ્યા છીએ તો અહીંયા ઓફકોર્સ અહીંયા આ સેક્ટર નિગ્લેક્ટ તો નહીં જ થાય. નેક્સ્ટ